કે પંજાબની અંદર ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, ખેડૂતો પર જે લાઠીચાર્જ થઈ રહ્યો છે, એ માત્ર પંજાબના ખેડૂતોએ જોયો છે એવું નહીં, આખા દેશના મીડિયાના માધ્યમથી દેશની 140 કરોડ જનતાએ જોયો છે કે ભગવત માન આપના મુખ્યમંત્રી એમના નેતા કેજરીવાલો ગમે તેવા બણગા ફૂંકતા હોય પણ પંજાબની જનતા ત્રસ્ત છે, ત્રાહિમામ છે અને ખેડૂતોના ટેકાના ભાવની ખરીદીના રૂપિયાથી એ દેશની અંદર માર્કેટિંગ કરવા નીકળ્યા છે. એટલે માત્ર કેજરીવાલ અને ભગવત માન આ માત્ર અફવા ફેલાઈ રહ્યા છે. પંજાબના પૈસા, ગરીબોના ખેડૂતોના પૈસા એ અન્ય રાજ્યની અંદર માત્ર ચૂંટણી પ્રચારને ભ્રામકતા માટે આ ફેલાઈ રહ્યા છે. એમને ક્યારેય ગુજરાતની પ્રજા સ્વીકારશે નહીં. આ ગુજરાતની પ્રજા બંને બહુરૂપિયાઓને ખૂબ સારી રીતે ઓળખે છે. આ બંને બહુરૂપિયાઓને દિલ્હીની જનતાએ જાકારો આપ્યો છે. આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એ ગુજરાતની જનતા એમને ક્યાંય પગ નહીં મૂકવા દે.